અત્યારે ટેકનોલોજીનો યુગ છે। સ્માર્ટફોનમાં લોકો વોટ્સએપ અને ફેસબુક તેમજ ટ્વિટર જેવા સોશિયલ માધ્યમોથી 24 કલાકમાંથી લગભગ 18 કલાક ઓતપ્રોત રહે છે। ત્યારે જૂનાગઢના 2 કે 3 બાળકો દ્વારા સાર્વજનિક પુસ્તક પરબ શરૂ કરીને સમાજને નવો રાહ ચીંધવામાં આવ્યો છે। રાજા રામ મોહન રાય પુસ્તકાલયના સૌજન્યથી દર મહિનાના પ્રથમ રવિવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પુસ્તક પરબ શરૂ કરવાનું પ્રેરણા પાયલ કોઠારી નામની વિદ્યાર્થીનીને પ્રાપ્ત થઈ। તેના પરિવારજનોને સહકાર આપતા તેનો સૌપ્રથમ પ્રારંભ મોતીબાગ ખાતે કરવામાં આવ્યો। મોતીબાગ ખાતે મોર્નિંગ વોકમાં આવતા હજારો નાગરિકોએ આ પુસ્તક પરબ જોઈને આશ્ચર્ય તો અનુભવ્યું, સાથોસાથ આ બાળકોને અભિનંદન પણ પાઠવ્યા। નાના એવા બાળકે જણાવ્યું કે અત્યારે વાર્તા શું છે, દાદા દાદી ચકાચકીની વાર્તા શું છે એ અત્યારના બાળકોને ખબર નથી। ત્યારે આ પુસ્તક પરબ દ્વારા બાળકો અને વિદ્યાર્થીઓ પુસ્તક તરફ પ્રેરાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। મોતીબાગમાં આવતા રાહદારી અને નાગરિકોએ પણ આ નાના નાના વિદ્યાર્થીઓની પ્રવૃત્તિની ભારોભાર પ્રશંસા કરી। સંચાલક પાયલ કોઠારીના જણાવ્યા અનુસાર મોતીબાગ ઉપરાંત ભવનાથ અને જુદા જુદા જાહેર માર્ગ ઉપર કે જ્યાં લોકોની વધારે ચહલ પહલ હોય છે ત્યાં મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ શરૂ કરવામાં આવશે। એક નવું અભિયાન શરૂ કર્યું છે પુસ્તક પરબ। માતૃભાષા અભિયાન હેઠળ અમે આજે પુસ્તક પરબ શરૂ કર્યું છે। લોકોમાં વાંચનનું અત્યારે જે ઘટતું જતું મહત્વ છે, ટેકનોલોજીના યુગમાં લોકો સમય ફાળવતા જ નથી વાંચન માટે। મનન જે આપણું મનન છે, જે આપણું અત્યારે જે લોકોમાં કેટલી બધી પ્રકારની અત્યારે હિંસક વૃત્તિઓ અને જે બધું આવી ગયું છે એનું કારણ છે વાંચનનો અભાવ। લોકોમાં વાંચન ઘટી ગયું છે, પ્લસ આપણે જે બાળકો હોય છે એને પણ આપણે વાર્તાઓ, આપણી જે પૌરાણિક આપણા બધા સંસ્કારો છે, પંચતંત્રની વાર્તાઓ ક્યાંય નથી આપણે અત્યારે બાળકોને કહેતા। ત્યારે બધા બાળકો ગેમ્સ ને એવું રમવામાં અત્યારે બીજી થઈ છે। ત્યારે અમે આજે નવું અભિયાન શરૂ કર્યું છે એ અમે પુસ્તકો નિઃશુલ્ક આપીએ છીએ કે દર મહિનાના પહેલા રવિવારે અત્યારે મોતીબાગ રાખ્યું છે, લોકોને નિઃશુલ્ક પુસ્તકો આપીએ છીએ દર મહિનાના પહેલા રવિવારે। જે આવતા રવિવારે એ લોકો પાછી આપે તો પણ ઠીક છે, અને એ લોકોને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે તમારી ઘરે વાંચાઈ જાય તો બીજાને વાંચવા આપી દેજો, અમને રિટર્ન ના કરી શકો તો કોઈ વાંધો નહીં। અને ઘણા લોકો પાસે એવી હોય છે બુક્સ કે જે ઘરે એમને પડી હોય છે, પસ્તીમાં દેતી હોય, ધૂળ ખાતી હોય છે, એના કરતાં બેટર છે અમને ડોનેશનમાં આપી દો, અમે લોકો બધાને આપશું વાંચવા માટે, સર્ક્યુલેટ થાય લોકોમાં પુસ્તકો, અને બસ કોઈ પુસ્તકોનો જ્ઞાનનો કંઈ અપવ્યય ના થાય અને બસ એનો સદુપયોગ થાય, એ આશા સાથે હું તમારો આભાર માનું છું। ધન્યવાદ। અમે આ પુસ્તકની પરબ બાળકો માટે અવેરનેસ જગાડવા કર્યું છે। અત્યારે વોટ્સએપ, ફેસબુક અને ઇન્ટરનેટના જમાનામાં બાળકો અવનવી વાર્તાઓ વાંચવાનો શોખ જ નથી રાખતા, તેથી અમે આ પુસ્તકનો પરબથી બાળકોને જગાડવા માટે અને તેમને અવનવી વાર્તાઓનો શોખ જગાડવા માટે કર્યું।